યુડી ક્લબ આયોજિત ઉમા ડાયનેમિક નવરાત્રી મહોત્સવ 2024 દ્વારા સમગ્ર કડવા પટેલ સમાજના ભાઈ બહેન ખેલૈયા માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન ઓર્બિટ રોયલ ખાતે 25 વીઘા જેવી વિશાળ જગ્યા 1 લાખ ફૂટનું ગ્રાઉન્ડ રાખવામાં આવ્યું છે। આ મહોત્સવ ફક્ત કડવા પાટીદાર સમાજ પૂરતો જ રહેશે। આ પ્રેસ કોન્ફરન્સમાં યુડી ક્લબ દ્વારા લોગોનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। આ નવરાત્રીમાં ગુજરાતના નામાંકિત સિંગરો પોતાનું પરફોર્મન્સ આપશે તેમજ જાણીતા સિંગર અને સુપ્રસિદ્ધ એન્કર તેજસ શિશાંગિયા ટીમ દ્વારા સંગીત રમઝટ રજૂ કરવામાં આવશે। પ્રેસ કોન્ફરન્સ નિમિત્તે પધારેલા સર્વે પ્રેસ મીડિયાના મિત્રોને આવકારતા હર્ષની લાગણી અનુભવું છું। સાથે સાથે યુડી ક્લબના ડાયરેક્ટર અને અમારા વડીલ એવા શ્રી જીવણભાઈ ગોવાણી, અગ્રણી બિલ્ડર્સ અને અગ્રણી દાતા રમણભાઈ વરમોરા ગ્રુપ, શૈલેષભાઈ વૈષ્ણાણી ઇટાલિકા ગ્રુપ, સંજયભાઈ જાકાસણીયા બેકબોન ગ્રુપ, પુષ્કરભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને કોર્પોરેટર અને અમારા ક્લબના ડાયરેક્ટર અને ઉમા ડાયનેમિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પંકજ કાલાવડિયા અને જીતુભાઈ કોઠારી અને આપ સર્વે મિત્રો, ખાસ કરીને ઉમા ડાયનેમિક ક્લબ છેલ્લા 5 વર્ષથી પ્રવૃત્તિઓ કરી રહી છે અને એમાં ખાસ કરીને 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય પર્વોમાં ધ્વજવંદનના કાર્યક્રમો અને તાજેતરમાં જ અયોધ્યા મુકામે જ્યારે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે દેશમાં ખૂબ હર્ષની લાગણી હતી। ત્યારે ઉમા ડાયનેમિક ક્લબ પણ પોતાનું એક જવાબદારી ચૂકી નથી અને એમાં 16,000 લોકોને ભવ્ય મહાપ્રસાદનું આયોજન, સાથે ભજન અને ભોજન થઈ શકે એટલે ભજનનું આયોજન, સાથે ભવ્ય વિશાળ રેલી, બાઇક રેલી અને શોભાયાત્રાનું ભવ્ય આયોજન કર્યું, જે ટૂંક સમય પહેલા જ કરેલું હતું અને જેની સર્વેએ ખૂબ સારા પ્રમાણમાં નોંધ લીધેલી છે। સાથે સાથે ગત વર્ષમાં ટૂંક સમયમાં અમારા મિત્રોએ બધું નક્કી કરી અને નવરાત્રીનું આયોજન કરેલ, પણ છેલ્લા 15 દિવસમાં જ આયોજન થતાં થોડા નાના પાયે લગભગ 2500 ખેલૈયાઓનું આયોજન થયેલ હતું અને આ વર્ષે થોડા મોટા પ્રમાણમાં મુંજકા ગામ પાસે ત્યાં લાડાણી અને ઓર્બિટ ગ્રુપનું એક નવું સાહસ 40 માળનું જે બિલ્ડિંગ બની રહ્યું છે એ જગ્યા ઉપર 40,000 વાળી જગ્યામાં 10,000 ખેલૈયાઓ રમી શકે એવી 1 લાખ ફૂટ વિશાળ જગ્યામાં બહુ માતબર આયોજન થઈ રહ્યું છે। ત્યારે કડવા પટેલ સમાજની સાથે સાથે પણ અન્ય સમાજની દીકરીઓ પણ સાથે લાભ લઈ શકે એવું પણ અમે આયોજન કરેલું છે, એ ખાસ નોંધનીય બાબત છે। સાથે સાથે આ ઉમા ડાયનેમિક ક્લબ રાષ્ટ્રીય કાર્યક્રમોમાં પણ એટલો જ હોશભર લાભ લે છે કે જેવા કે કોઈ ખાસ કરીને પુષ્પેન્દ્રજી કુલશ્રેષ્ઠને જ્યારે બોલાવ્યા ત્યારે ઉમા ડાયનેમિક ક્લબે અહીંયા એમનો સારો વિશાળ કાર્યક્રમ રાખ્યો હતો। બંને સંસ્થાઓ કાર્યરત છે। યુવી ક્લબ એ અમારા સમાજની સંસ્થા છે અને યુવી ક્લબ અમારો વિશાળ સમાજ હોવાથી ત્યાં એક જગ્યાએ એટલા બધા ખેલૈયાઓનો સમાવેશ ન થતા જે આ અમે કરી રહ્યા છો, જેમ અન્ય સમાજોમાં પણ 2, 3, 4 એવી વ્યવસ્થાઓ થતી હોય છે અને આ વ્યવસ્થાના ભાગરૂપે જ છે, બાકી સમાજનો જ ભાગ છે। પરંતુ સ્વાભાવિક રીતે જેમ લેવા પટેલ સમાજમાં અલગ અલગ 4 વિભાગમાં સંખ્યાની દ્રષ્ટિએ વ્યવસ્થા જાળવવી શક્ય ન હોય, જેથી કરીને 4 ઝોનમાં કરે છે, એવી જ રીતે અમારા સમાજમાં પણ હવે સમાજની સંખ્યાને ધ્યાનમાં રાખતા દીકરા દીકરીઓની વ્યવસ્થા સારી રીતે જાળવી શકીએ અને સારામાં સારા વાતાવરણમાં એ લોકોને આ નવરાત્રી મહોત્સવનો લાભ મળે, એના માટે ઉમા ડાયનેમિક ક્લબ ગયા વર્ષથી કાર્યરત હતી। આ વખતે એનું થોડું પ્રમાણ અને માપ મોટું કરી અને વધારે સારી વ્યવસ્થા સાથે દીકરા દીકરીઓને સારામાં સારા પારિવારિક માહોલમાં આપણે આ નવરાત્રી મહોત્સવનું આયોજન થાય એના માટે ઉમા ડાયનેમિકની આખી કામગીરી થઈ રહી છે। એ ટ્રસ્ટના રજીસ્ટ્રેશનમાં સ્વાભાવિક રીતે કોઈ એક ટ્રસ્ટ રજીસ્ટર થયેલું હોય તો એ રજીસ્ટર્ડ નામનો ઉપયોગ બીજો આપણે નથી કરી શકતા, એટલા માટે નામ મહત્વનું નથી। અલ્ટિમેટલી બંને ઉમાવંશી પરિવારોના હિતને ધ્યાનમાં રાખી કામ કરતી સંસ્થા છે। ગયા વર્ષથી જ મયુરભાઈ આ બીજું આયોજન થયેલું છે અને સ્વાભાવિક રીતે તમે જોઈ શકો છો કે અંબિકા ટાઉનશીપ અને આ બાજુ અમારા પાટીદાર ચોક ને એ બાજુમાં 12 ગામડેથી આવવાવાળા અમારા પરિવારના સભ્યોની સંખ્યા ખૂબ મોટી છે, એટલે સ્વાભાવિક રીતે વર્ષ 2 વર્ષમાં એ માઇગ્રેશનના પ્રમાણને ધ્યાનમાં રાખીને સમાજના દીકરા દીકરીઓ પારિવારિક માહોલમાં મહોત્સવનો લાભ લઈ શકે એના ભાગરૂપે કામ કર્યું। બાકી આયા બેઠેલા દરેક એડવાઇઝરી ડાયરેક્ટરો છે
એ સમાજની અલગ અલગ ચાર પાંચ સંસ્થામાં કામ કરતા જ હોય છે. બધી સંસ્થાની કામગીરી અલગ અલગ હોય છે, પણ એનો મતલબ એવો નથી કે આ ક્લબમાં જોડાણ હોય તો બીજી ક્લબની સાથે નથી જોડાયેલા. અલગ અલગ અહીંયા બેઠા બધા કે આ પટેલ સેવા સમાજમાં છે, પટેલ પ્રગતિ મંડળમાં હશે, ક્લબ યુમાં હશે, ને પરિવારની વાત છે, એમાં કોઈ ભાગલાની વાત નથી. પણ સ્વાભાવિક રીતે પરિવાર મોટો થાય તો વ્યવસ્થા મોટી કરવી પડે. એના ભાગરૂપે આ બીજું ઉમા ડાયનેમિક ક્લબનું આયોજન થઈ છે. સ્વાભાવિક રીતે અમારે ત્યાં તો આ પદ્ધતિ બહુ પહેલેથી છે કે આધાર કાર્ડ આપે અને એના આધારે જેનો પાસ બને અને ત્યારબાદ જ્યારે એ પાસ લેવા આવે ત્યારે ઓરિજિનલ આધાર કાર્ડ લઈને જ એ પાસ ઇસ્યુ કરવામાં આવે છે. બધા પોતપોતાની વ્યવસ્થાઓ કરતા હોય છે, પણ તમે કેમ પારિવારિક માહોલ જળવાઈ રહે એના માટે જે કરવું પડે એ બધા આયોજકોએ વિચારવું. હવે આવતા ભવિષ્યમાં તમે જોઈ શકો છો કે પાટીદાર સમાજ ખૂબ મોટી સંખ્યામાં હોય ત્યારે કોઈ 1, 2 કે 4 આયોજનથી આખા સમાજનો સમાવેશ કરવો વ્યવસ્થાની દ્રષ્ટિએ શક્ય નથી હોતું. પણ આવતા ભવિષ્યમાં તમે જોઈ શકો છો કે ઘણા કાર્યક્રમો સમસ્ત પાટીદાર સમાજના નેજા હેઠળ થાય છે. અમારા પ્રયત્ન હશે કે આવતા ભવિષ્યમાં આના પણ જો શક્ય હોય તો કરવું, પણ એના માટેની વ્યવસ્થા, એવું મોટું ગ્રાઉન્ડ અને સાઉન્ડ સિસ્ટમથી માંડીને બધી વ્યવસ્થા કરવી એ થોડું અઘરું કામ છે. એટલે ભવિષ્યમાં વિચાર જોવા માટે તો બધી ઘણા અલગ અલગ સમાજમાંથી ને અને આરતીમાં જોવા માટે એના માટે આવતા જ હોય છે. બધા સમાજના લોકોને આરતીમાં પણ અમે સાથે જોડે. રમવા માટેમાં વ્યવસ્થા તમને કીધું કે મર્યાદા છે, ગ્રાઉન્ડની વ્યવસ્થા જાળવવાની. જેમ એક જ સમાજમાં બીજું આયોજન કરવું પડે એવી સંખ્યા હોય તો બીજા સમાજને આપણે એમાં એડ કરવું વ્યવસ્થાની દ્રષ્ટિએ મુશ્કેલી થતી. અને હવે રાજકોટમાંથી શરૂ થયેલું છે કે ભાઈ અમારે ક્લબ યુએ આયોજન કર્યા પછી લગભગ દરેક સમાજ પોતપોતાના સમાજના દાંડિયા રાસ કરે છે. જે દીકરા દીકરીઓ નવરાત્રી મહોત્સવમાં જતા હોય ને વડીલોને પરિવારને ચિંતા હોય એની બદલે આખું વાતાવરણ એવું થયું કે આખો પરિવાર આ નવરાત્રી મહોત્સવમાં સાથે જાય. દીકરા દીકરી કે વહુ રમતા હોય, મા બાપ કાકા બાપા એ બધા વડીલો બેસીને જોવે અને એક પારિવારિક માહોલ આખા નવરાત્રી મહોત્સવનો હોય. એનું પહેલેથી અમે જે તે સમયે ગ્રાઉન્ડનું પ્લાનિંગ કર્યું છે. ત્યારથી ફાયર એનઓસી મળે એના માટેની જે કાંઈ પણ જોગવાઈઓ કરવી પડે એ અમે પ્લાનિંગ લેવલે જ કરી રાખેલી છે કે એના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ અલગથી રહે. એના માટેની જે સરકારી એસઓપી છે એને 100% ફોલો કરીને જ આયોજન થશે. એને 100% ફોલો થશે ને આના માટે દરેક નવરાત્રી મહોત્સવના આયોજકો છે એ પૂરતી ગંભીરતાથી ને પ્લાનિંગ સાથે જ આગળ વધી રહ્યા.